નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાર સુધીની હેડલાઇન્સ પર। પાડોશીને તાળું કે તાળાની ચાવી આપતા ચેતજો। અમરોલીના ચોર દંપતી આજ મોડસ ઓપરેન્ડીથી કરી હતી લાખોની ચોરી। કાપોદ્રાની કોલેજના વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત। આયુર્વેદિક કોલેજની મુલાકાતે આવનાર રાજ્યની ટીમ સામે પણ કર્યો ઉગ્ર દેખાવો। નાનપુરા રાયોટિંગ કેસ મુદ્દે અઠવા પોલીસનું કોમ્બિંગ સર્ચ ઓપરેશન। સજ્જુ કોઠારી આણી મંડળીને ઝડપવા હાથ ધરાયું એક્શન। શ્રાવણ પહેલા જ ભક્તો ઉપડ્યા ભોલેનાથના દ્વારે। પર્વત પાટિયાથી કાવડ સંઘનું પ્રસ્થાન। અને દીકરી વધાવો અભિયાનનો નવતર પ્રયોગ। બીજી દીકરીને જન્મ આપનાર માતાઓનું સન્માન કરતું સુરત ડાયમંડ એસોસિએશન। અમરોલીમાંથી 2 દિવસ અગાઉ ઝડપાયેલ ચોર દંપતીના રિમાન્ડ મેળવી પોલીસે જેમ જેમ આ દંપતીની પૂછપરછ કરી તેમ તેમ ચોરીના રહસ્યોની જાણે કે પટારો ખોલી રહ્યો હોય તેમ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે। પડોશીઓના જ ઘરોમાંથી ચોરી કરતી આ દંપતી બેલડીની મોડસ ઓપરેન્ડી વિશે જાણી લોકોએ સાવધાન રહેવાની ચોક્કસપણે જરૂરિયાત છે। હિન્દ ટીવીની સ્ક્રીન પર દેખાઈ રહેલું આ દંપતી મૂળ ભાવનગર જિલ્લાનું અને ચોરીના રવાડે ચડી ગયેલું દંપતી છે। લગભગ છેલ્લા 8 વર્ષથી ચોરીના રવાડે ચડી ગયેલા આ દંપતીની પોલ ત્યારે ખુલી જ્યારે અમરોલી ખાતે તેઓના જ પડોશમાં તેઓ ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા। આશ્ચર્યની વાત તો એ છે કે લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરનાર આ દંપતી માત્ર 15 થી 16 હજારના દાગીનાની ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। અમરોલી પોલીસ સ્ટેશનના ઉત્તરાયણ પાવર હાઉસ સામે સાઈ એવન્યુ ફ્લેટ્સ આવેલા છે। ત્યાં આગળ રહેતા કિરીટભાઈ સવાણી નાઓના ઘરે તારીખ 15/7ના સાંજના 7 થી 8:15 દરમિયાનમાં ઘરફોડ ચોરી થયેલાની હકીકત બહાર આવેલી, જેની અંદર જાણવા એવું મળેલું કે પોતાના ઘરને તેઓ લોક મારીને ગયેલા અને આરોપી બેન અને તેના ઘરવાળા બંને ડુપ્લિકેટ ચાવીથી ઘરની અંદર પ્રવેશ કરી અને રોકડા રૂપિયા અને સોનું ચાંદી વગેરે ચોરીને રેડ હેન્ડેડ પકડાઈ ગયેલા। અને તપાસ દરમિયાન સદર બંને આરોપીને અટક કરીને પૂછપરછ કરતા અન્ય 3 જે આ જ સાઈ એવન્યુની અંદર જ તે રહેતા અન્ય અલગ ફ્લેટ્સમાં રહેતા લોકોના ત્યાંથી સાહેદો જે અન્ય 3 જણા છે તેઓનું પણ ગોલ્ડ અને રોકડા અને ચાંદી વગેરે ની પણ ચોરી કરીને આ લોકોએ પોતાનો જે છે ઈરાદો પાર પાડેલો। અડોશ પડોશના ઘરોમાંથી જ વિશ્વાસ કેળવી ચોરી કરતા આ ચોર દંપતીની મોડસ ઓપરેન્ડી પણ અલગ જ પ્રકારની છે। આ દંપતી પોતે ભાડેથી રહેવા જાય અને જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુના પડોશીઓ સાથે આત્મીયતા કેળવી તે લોકોના જ ઘરોમાં ધાપ મારતા હતા, એ પણ તાળું તોડ્યા વગર। કેવી રીતે કરતા હતા આ લોકો ચોરી, આવો જાણીએ। આ લોકોની મોડસ ઓપરેન્ડી જોઈએ તો એ રીતને હતી કે બેન જે છે આરોપી બેન તે સગાવાલા મતલબ બાજુમાં જે રહેતા હોય પડોશી વગેરેને ત્યાં જઈ મિત્રતા કેળવતા અને ઘર જેવા સંબંધો બનાવી અને જ્યારે કોઈ નહીં હોય ઘરની અંદર ત્યારે ચોરી છુપીથી તાળાની ચાવી વગેરે લઈ લેતા। અન્ય બીજા કિસ્સાની અંદર તેઓ પોતાની પાસે બહાર જવું છે પરંતુ તાળું ચાવી નથી એવું કહીને શોર્ટ ટાઈમ માટે તાળું ચાવી વગેરે લઈ અને પોતાના ઘરમાં લોક મારીને ચાવી લઈને જાય અને બહારથી ડુપ્લિકેટ ચાવી બનાવી લાવે। આવી રીતના પોતાનો ઈરાદો પાર પાડતા હતા
અને પછી પોતાની આ જે ચાવી છે જે તે પાર્ટી ઘરે હાજર નહીં હોય ત્યારે ડુપ્લિકેટ ચાવીથી એના ઘરની અંદર પ્રવેશ કરી અને અંદરથી ચોરી વગેરે કરતા હતા. હાલ ચાલી રહેલા 2014ના વર્ષ અને આ લોકોની ચોરી કરવાની શરૂઆત થઈ હતી 2006થી, એટલે કે છેલ્લા 8 વર્ષોથી પડોશીના ઘરોમાંથી ચોરી કરવાની આ લોકોની અનોખી રીતથી કેટલાય ઘરોમાંથી ચોરી થઈ ચૂકી છે. અમુક સમયે ભાડાનું ઘર બદલી દરેક નવી જગ્યાએ આ દંપતી ચોરી કરતું હતું. આ દંપતીની પૂછપરછમાં તેઓએ મુંબઈ ખાતેથી પણ લાખોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. સદર બંને આરોપી જે છે એ મૂળ ભાવનગરના છે, હસબન્ડ અને વાઇફ છે અને છેલ્લા 2 માસથી આ સોસાયટીની અંદર તેઓ ભાડેથી રહેવા માટે આવેલા હતા. એ સિવાય અગાઉ પહેલાં તેઓ બોમ્બે રહેતા હતા. 2006થી આ લોકોએ ચોરી કરવાની શરૂઆત કરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને તેઓ વિરુદ્ધમાં બોમ્બે ખાતે પણ દહીસર અને બીજા અન્ય એક પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલું હાલ જાણવા મળેલ છે. વધુ તપાસ આની અંદર અમે કરી રહ્યા છીએ. ત્યાંના ક્રાઇમ બ્રાન્ચ સાથે અમે કોન્ટેક્ટમાં રહીને અન્ય બીજા કોઈ ગુના તેઓએ કરેલ છે કેમ તેની ખાતરી અમે હાલ કરી રહ્યા છીએ. લોકોના ઘરોમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સંતાડવા માટે પણ આ દંપતી પોતાના ઘરમાં રાખેલ બાળકોના રમકડાનો ઉપયોગ કરતા હતા. ઘરમાં રાખેલ ટેડી બેર જેવા રમકડાના સોના ચાંદીના દાગીના સંતાડી રાખતા આ દંપતી પાસેથી પોલીસે ચોરીની ફરિયાદ થયેલ હોય તેવા 3.95 લાખના દાગીના ઉપરાંત અન્ય 1.34 લાખના દાગીના મળી કુલ્લે 5.29 લાખના દાગીના રિકવર કર્યા છે. અમે સદર ફરિયાદી તેમજ સાહેબનું કુલ સોનું ચાંદી અને રોકડ મળીને 3,95,000 જેટલી મોટી રકમની રિકવરી કરેલી છે અને તેઓના ઘરની અંદર ની સર્ચ ઝડપી કરતા તેઓના પોતાના ઘરમાંથી ટીવીના ઉપરના ભાગે મૂકેલું ટેડી બિયર, જે તેમના બાળકને રમવાનું જે ટેડી બિયર છે તેમાં એની અંદર સંતાડેલું સોનું ચાંદી વગેરે અમે શોધીને આ મુદ્દામાલ જે છે અમે ડિસ્કવર કરેલ છે. ફરિયાદી સાહેબ સિવાય અન્ય ગોલ્ડ પણ અમને તેઓના ઘરમાંથી મળી આવેલ છે. તેની પણ મોટી એવી રકમ જે 1,34,000 જેટલી થવા જાય છે અને કુલ આ રીતે મળીને 5,29,000 જેટલી કિંમતની સોના ચાંદી અને રોકડ અમને આ ગુનાના કામે અમે રિકવર કરવામાં આવેલ છે. સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યા બાદ આ દંપતી તેનું રોકડમાં રૂપાંતર કરવા માટે જરૂર પડ્યે સોના ચાંદીના દાગીના પર લોન આપતી કંપનીઓમાં ચોરેલા સોનાના દાગીના ગીરવે મૂકી લોન લઈ તેની રકમ મેળવી લેતા હોવાની કબૂલાત પણ આ દંપતીએ કરી છે. અને વધુમાં એટલું બી જાણવા મળેલ છે કે તેઓ જે છે ગોલ્ડની ચોરી કરી અને ઇન્ડિયા ઇન્ફોલાઇન અને મુથુટ ફાઇનાન્સ વગેરેમાં જમા કરાવીને ગોલ્ડ લોન લેતા હોય છે અને આ રીતે પોતાનો એ જે છે અપરાધ કરી રહ્યા હોય છે. આ રીતની આ એક તપાસ છે જે હાલ ચાલુ છે. હાલ તો પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા આ દંપતી પાસેથી પોલીસ આટલી માહિતી કઢાવી શકી છે, પરંતુ પોલીસને શક છે કે 2006થી ચોરી કરતું આ દંપતી મોટી ગરફોડ ચોરીમાં સંડોવાયેલું હોઈ શકે. આથી જ પોલીસ આ દંપતીને મુંબઈ લઈ જઈને પણ ક્યાંથી કેટલી ચોરી કરી છે તેની તપાસ કરી રહી છે. શક્ય છે કે આગામી દિવસોમાં આ ચોર દંપતી પાસેથી વધુ ચોરીના ભેદ ઉકેલાઈ શકે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રા ખાતે આવેલ સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજના વિદ્યાર્થીઓની ચાલી રહેલી હડતાલને આજે 6 દિવસ વીતી ગયા છતાં કોઈ નિર્ણય નહીં આવતા વિદ્યાર્થીઓએ આયુર્વેદિક કોલેજ ખાતે રવિવારે દેખાવો યોજ્યો હતો. સમયના ફેરફાર મુદ્દે શહેરની કાપોદ્રા ખાતે આવેલ સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રશાસન વચ્ચે ચાલતો ગજગ્રાહ આજે 7મા દિવસમાં પહોંચી ગયો હોવા છતાં તેનો કોઈ નિકાલ આવ્યો નથી. સમય ફેરફાર મુદ્દે વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યા છે. રવિવારે શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ આયુર્વેદિક કોલેજમાં રાજ્યના ધારાસભ્યો સહિતની ટીમ મુલાકાતે આવનાર હોય
સરસ્વતી કોલેજના વિદ્યાર્થીઓ અહીં પણ પહોંચી ગયા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ અહીં દેખાવો યોજી પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી. જો કે આ વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં નહીં ઘૂસવા દેવાતા તેઓએ રોડ પર જ દેખાવો યોજ્યો હતો અને આ ટીમ જ્યારે કોલેજ કેમ્પમાંથી બહાર નીકળી ત્યારે વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી અને તાજેતરમાં મોદી સરકાર જે સૂત્રોનો ઉપયોગ કરી કેન્દ્રમાં સરકાર બનાવી હતી તે જ સૂત્રોનો ઉપયોગ કરી તેઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભાઈગીરી અને હુમલા પ્રકરણમાં ખાસ્સા એવા જગેલા સજ્જુ કોઠારી પ્રકરણમાં રવિવારે અઠવા પોલીસે નાનપુરા વિસ્તારમાં સર્ચ રેડ કરી સજ્જુ કોઠારી અણી મંડળને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા. શહેરના તળ સિટી તરીકે ઓળખાતા નાનપુરા ચોક બજાર ભાગા તળાવ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જમીનોની મગજમારીને લઈને સજ્જુ કોઠારી આણી મંડળીની આણ વર્તી રહી છે. અગાઉ આ જ મુદ્દે બે જૂથો આમને સામને પણ આવી ગયા હતા અને ફાયરિંગ પણ કરાયું હતું. આવા જ મુદ્દાઓને લઈને રાયોટિંગ જેવા ગુનાઓ પણ બનતા હોય છે. રાયોટિંગના ગુનામાં આરોપીઓને ઝડપી પાડવા માટે રવિવારની સવારે અઠવા પોલીસે નાનપુરા વિસ્તારમાં સર્ચ રેડનું આયોજન કર્યું હતું અને લાગતા વળગતાઓને પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા. પુત્રી જન્મના દરમાં વધારો થાય એ હેતુસર શહેરની ડાયમંડ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા બીજી પુત્રીના જન્મ બદલ 15 દંપતીને ₹10,000નો બોન્ડ રવિવારના રોજ આપવામાં આવ્યો હતો. પુત્રી જન્મ અંગે પ્રોત્સાહન આપવા માટે ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રવિવારના રોજ સવારે 15 દંપતીઓને ₹10,000નો બોન્ડ આપી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ દીકરી જન્મનું પ્રોત્સાહન આપવાનો છે. તેમજ દીકરીનો જન્મ થાય તો આ હોસ્પિટલમાં વિના મૂલ્યે જન્મની સારવાર પણ આપવામાં આવે છે તથા જે લોકો દીકરીને ભાણણ સમજે છે એવા લોકોને આ બોન્ડ આપી દીકરી પરણવા લાયક થાય ત્યારે તેને પરણાવી શકે એટલી કિંમત આ બોન્ડની રકમ પાકતી મુદતે ₹75,000 થી 80,000 જેટલી થાય એ હેતુસર આપવામાં આવી છે, જેથી કરીને પુત્રીના માતા પિતાના માથા પરથી થોડું ઘણું ભારણ ઓછું થઈ શકે અને દીકરીને તેઓ ભારરૂપ ના સમજે. આ કાર્યક્રમ દરમિયાન સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે પુત્રી જન્મના પ્રમાણમાં વધારો થાય તે માટે આ પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 65 જેટલી દીકરીઓ માટે દાતા જેપી ઠેસિયાએ દીકરી દીઠ ₹10,000ની રકમ આપવાની જાહેરાત કરી હતી. હિન્દુ ધર્મમાં પવિત્ર કહેવાતા ચાતુર્માસમાં ભક્તો પોતાના દેવ અને ભગવાનને રીઝવવા અનેક પ્રકારની ભક્તિ કરતા હોય છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાંથી રવિવારે ભક્તિ સભર કાવડ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ મોડેલ ટાઉનમાં ભક્તોની એક અનોખી સરવાણી પ્રતિવર્ષ શ્રાવણ અને ચાતુર્માસમાં જોવા મળતી હોય છે. ચાલુ વર્ષે પણ અહીંથી ભોલેનાથ કાવડ સંઘ દ્વારા વિશાળ કાવડ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સતત 14મા વર્ષે અહીંથી લગભગ 700 જેટલા ભક્તો કાવડ યાત્રામાં જોડાયા હતા. तो सिद्धनाथ महादेव सरस गांव में प्रभु के दर्शन करने के लिए सभी कावड़ी जाते हैं. लगभग 700 आदमी हैं अभी हमारे साथ में. ये यहाँ से ताप्ती घाट कुरुक्षेत्र जहांगीरपुरा जाते हैं. वहाँ से ताप्ती मैया का जल उठाकर पैदल नंगे पैर अपनी मस्ती में भगवान शंकर का गुणगान करते हुए 7 किलोमीटर दूर तलाद हाई स्कूल में विश्राम करते हैं. वहाँ से प्रसाद ग्रहण करते हैं. भजन संध्या का प्रोग्राम विशाल प्रोग्राम होता है. इसमें दूर दूर से आवे हमारे साथीगण सभी आनंद लेते हैं. उसके पश्चात 12:15 बजे हम लोग अपने मंडल के अपने साथियों के साथ में कावड़ियों के साथ में बाबा के यहाँ सरस गांव जाने के लिए रोड पे सिद्धनाथ महादेव की बोलो भोलेनाथ. સુરતના ઓલપાડ નજીક આવેલ સિદ્ધનાથ મહાદેવનો અનેરો મહિમા છે અને અહીં હજારોની સંખ્યામાં કાવડ યાત્રીઓ પદયાત્રા કરી પોતાની ભક્તિ અદા કરે છે. ભોલેનાથ કાવડ સંઘ દ્વારા પણ કાવડ યાત્રાના મહિમામાં વધારો કરવામાં આવ્યો છે.
2.5 વર્ષની મહેનત, 1 વરસાદ અને 6.5 કરોડનું ધોવાણ. વાત છે કીમ નદી પર બનેલા નવનિર્મિત બ્રિજની. બ્રિજ નિર્માણમાં થયેલો ભ્રષ્ટાચાર 2 જ મહિનામાં ખાડા રૂપે બહાર આવી ગયો છે. કીમ નદી પર ટ્રાઇબલ બજેટ વર્ક અંતર્ગત બનેલો બ્રિજના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. 1 ફાટ પહોળા અને 2 થી 2.5 ફૂટ ઊંડા ખાડાને જોઈને એવું લાગે છે કે અહીં ભૂકંપ આવ્યો હશે, જેથી આટલા ઊંડા ખાડા થઈ ગયા છે. પણ હકીકત એ નથી ભૂકંપ નહીં, પણ આ ખાડાનું અસલી કારણ ભ્રષ્ટાચાર છે. મહેસાણાની અજીત કન્સ્ટ્રક્શન કંપની દ્વારા 6.5 કરોડના ખર્ચે 2.5 વર્ષમાં બ્રિજ તૈયાર કરાયો હતો. છેલ્લા 2 મહિનાથી બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. માત્ર 2 જ મહિનામાં બ્રિજના રોડ આ હાલત બતાવે છે કે નિર્માણમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે. રોડ ઉપરાંત સાઇડ શોલ્ડરની નાજુક હાલત પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું છાપડે ચડીને પોકારે છે. રોડમાં પડેલા ખાડા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. સ્થાનિકોનું પણ એ જ કહેવું છે. 5 મહિના આગળ રોડ બની ગયો છે અને આની અંદર 6-7 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને રોડ બન્યો છે, પણ એમાં બધું ભ્રષ્ટાચારનું જ બધું માહોલ દેખાય છે. અઠવાડિયા 2 મહિનાની અંદર તો જે પુલને બધું આખો પુલની વ્હીલ બધું તૂટીને નવરું થઈ ગયું. રોડ એક સાઈડ આખો બેસી જાય છે. બરાબર, આની અંદર પૂરેપૂરો બધો રાજકારણની રમત રમીને આના પુલની ઉપર કોઈ ગવર્મેન્ટ ધ્યાન આપતું નથી. ને આની કાર્યવાહી આ ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે. આની પૂરેપૂરી કાર્યવાહી કરવી. રોડ પર થઈ રહેલા નુકસાન બાબતે તંત્રને સ્થાનિકો દ્વારા મૌખિક જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે. રોડ બનાવ્યો કે છે તો એમને મત નથી પડતી. આટલો બધો ખર્ચો કરવા છતાં 2 મહિનામાં રોડની આ હાલત છે. હજુ તો વરસાદ બરોબર પડ્યો નથી. હજુ જો વરસાદ પડે તો સરકારી તંત્ર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. આ શું બધું છે તમે જુઓ જરાક. રોડના ખાડા જુઓ. કાલે 2 ગાડી અંદર ફસાઈ ગયેલી. આજે હું પડતા બચ્યો. આ સાઈડ શોલ્ડરની હાલત તમે જુઓ. આ તો ખરેખર આ સરકારી પૈસાનો વ્યર્થ જ થઈ રહેલો છે. નિમેલભાઈ, એવું લાગે છે કે આની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હવે તો એ શું કહી શકીએ, પણ ભ્રષ્ટાચાર વગર થયું જ નથી એવું મને લાગે સાહેબ. આ તો પૂરેપૂરો ભ્રષ્ટાચાર નળી આંખે દેખાઈ રહેલો છે. એવું લાગે છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવું એના કારણે આવું થાય થઈ શકે છે. આ દેખાય છે, લોકોની નજરે જ દેખાય છે કે શું છે ને શું નથી. આ 2 મહિનામાં હાલત થઈ ગઈ તો આગલું વર્ષ આ 6 મહિના નીકળશે કેમ તે સમજ નથી પડતી. ને ક્યારે અકસ્માત થઈ તેની જવાબદારી લેશે કોણ આની? 2 દિવસ પડેલા ધોધમાર વરસાદે તંત્રની ગોબાચારી ભરી કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. આમ તો રોડમાં ખાડા પડવાનું દેખીતું કારણ વરસાદ છે, પરંતુ સાચું કારણ તો ભ્રષ્ટાચારનો વરસાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લાગે જ છે, થયો જ છે, દેખીતો છે. રોડ તૂટી જવાનું કારણ તો જો આ લોકોએ પાણી જ નથી પાયું. પહેલી વાત એ માટી પૂરી તો બી પાણી નથી લાગ્યું કે પછી આ કામ કર્યું ને એક વાર પાણી નહીં મારવાનું, પછી બસ જે માલ મારી દીધો તે મારી દીધો, પછી પાણી નહીં પાવાનું. હા એવું છે. ટૂંકમાં પાણી બિલકુલ પાયું જ નથી. સિમેન્ટને પાણી પાય તો સિમેન્ટ કામ નહીં, નહીં તો કઈ કામ નહીં સિમેન્ટ નહીં. એના કારણે હા આ માટીને બી પાણી મૂકવું પડે. માટીનું પુરાણ કર્યું પછી પાણી નાખીને રોલ ફેરવવો પડે, એ નથી ફેરવ્યો. પાણીનો ઉપયોગ જ નથી કર્યો. આરસીસી સિવાય કોઈ જગ્યાએ પાણીનો ઉપયોગ નથી કર્યો આ લોકોએ. શહેરના કતારગામ વિસ્તારના આંબા તલાવડી રોડ પર આવેલ સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં રવિવારના રોજ આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણના હરિધામ સોખડા પંથ દ્વારા શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ આંબા તલાવડી રોડ સ્થિત પાટીદાર સમાજ ભવનના શ્રી રામકૃષ્ણ હોલમાં આત્મીય યુવા મહોત્સવનો કાર્યક્રમ રવિવારે સવારના સમયે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ પંથના સ્વામીઓ, કાર્યકર્તાઓ તેમજ રાજ્યના મંત્રી નાનુ વાનાણી, ધારાસભ્ય તેમજ ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદી સહિત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં આ ધર્મના આચરણકર્તાઓએ ઉપસ્થિતિ દાખવી હતી. સુરત સંચાલિત શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ દ્વારા સભા દ્વારા સ્ટેશન પાસે સુમુલ ડેરી રોડ પર આવેલ મેડિકલ કોલેજમાં રવિવારના રોજ નિસર્ગ ફિટનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરના સુમુલ ડેરી રોડ પર આવેલ મેડિકલ કોલેજમાં હેલ્થને ધ્યાનમાં રાખીને આજની યુવા પેઢી હેલ્ધી બને એ માટે સુરત સંચાલિત શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા દ્વારા નિસર્ગ નામના ફિટનેસ સેન્ટરનું રવિવારના રોજ ઉદ્ઘાટન કરી લોકો માટે આ ફિટનેસ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ ફિટનેસ સેન્ટરમાં દરેક પ્રકારના મોટા પાયે કસરતને લગતા મશીનો મૂકવામાં આવ્યા છે. આમ આ સેન્ટર આધુનિક મશીનોથી સજ્જ છે. શહેરના લિંબાયત વિસ્તારમાંથી બાતમીના આધારે ડીસીબી પોલીસે છાપો મારીને 4 જેટલા આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ડીસીબી પોલીસે બાતમીના આધારે શનિવારે બપોરે 3:15 થી 3:45 વાગ્યાના અરસામાં લિંબાયત ખાતે આવેલ આરડી ફાટક પાસેના ખુલ્લા મેદાનમાં છાપો માર્યો હતો. આ છાપેમારીમાં આ મેદાનમાં ખુલ્લામાં જુગાર રમતા 4 જેટલા ઈસમો ઝડપાઈ જવા પામ્યા હતા. લિંબાયતમાં જ રહેતા હુસેન ઉર્ફે લાલા નીલગીરી સર્કલ પાસે રહેતો કરીમ, લિંબાયત ખાતે રહેતા જફર અલી અને કલીમ બાબુ શાહ ફકીર નામના આ ચારેય આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત ગંજીપાના પાના મળી આવ્યા હતા. પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસીબી પોલીસે બાતમીના આધારે શહેરના અઠવા લાઇન્સ રોડ પરથી એક 4-વ્હીલર ગાડીમાં ફરતા શખ્સને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. શહેરના અઠવા લાઇન્સ રોડ પર આવેલ નવી કોર્ટ બિલ્ડિંગની સામેની બાજુએ નહેર ખાતાની ઓફિસની બહાર 4-વ્હીલરમાં ફરતો એક ઈસમ ગેરકાયદેસર રીતે તમંચો લઈ ફરતો હોવાની બાતમીના આધારે ડીસીબી પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી. મૂળ માંગરોળ તાલુકાના ભાટપર ગામના અભિષેક નગરમાં રહેતા નઝીર મોહમ્મદ મલિક ફોર્ડ ફિગો કારમાં ફરતો હતો અને તેની કારની ડિક્કીમાં સ્પેર વ્હીલની પાસે ગુનો કરવાના ઈરાદે વગર લાયસન્સનો તમંચો અને 2 કાર્ટીજ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નઝીર મોહમ્મદ મલિક ભાટકોલ હત્યા કેસનો આરોપી છે અને કોર્ટમાં તારીખ હોય હાજરી આપવા આવ્યો હતો. હત્યા કેસના આરોપી પાસેથી ગેરકાયદે હથિયાર મળતા પોલીસે વધુ એક ગુનામાં તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ડીસીબી પોલીસે બાતમીના આધારે નવસારી જિલ્લામાં ચોરી કરી નાસી છૂટેલા એક ચોર આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરના મગદલ્લા છેવાડે આવેલ મગદલ્લા ચોકડી પાસે બંગાળની એક દુકાનમાં ડીસીબી પોલીસે બાતમીના આધારે છાપો મારી એક શખ્સની અટકાયત કરી હતી. મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના સિકરી તાલુકાના એડવેડ માનપુર ગામના આ શખ્સનું નામ અમીન પઠાણ જાણવા મળ્યું હતું. આ શખ્સની અટકાયત કરી તેની પૂછપરછ કરી તો પોલીસને જાણવા મળ્યું હતું કે નવસારી જિલ્લાની કેટલીક ગરફોડ ચોરીમાં આ શખ્સે ગુનો આચર્યો હતો. ડીસીબી પોલીસે હાલ તેની ધરપકડ કરી વધુ ગુનાઓ અંગે પૂછપરછ શરૂ કરી છે. તરસાડા બાયપાસનો પ્રશ્ન વર્ષોથી અટવાયા બાદ હાલમાં જ તૈયાર થયો હતો, પરંતુ નિર્માણ પામેલા માર્ગની કામગીરીમાં પૂરેપૂરી ઉતારાયેલી વેઠના કારણે પ્રથમ વરસાદે જ માર્ગ જાણે ભયાનક બની ગયો હતો અને ઘણા વાહન માર્ગ નીચે ઉતરી જતા બરાબરના ફસાયા હતા. તરસાડા બાયપાસના નિર્માણ સમયથી કામમાં લાલિયાવાડી ચાલતી હોવાની બુમણાણ મચતી હતી અને એવા વિવાદમાં પૂર્ણ થયેલ માર્ગ શરૂ થયા બાદ હાલમાં શરૂ થયેલા ચોમાસામાં આખો માર્ગ જાણે ભયાનક બની ગયો છે. આખો માર્ગ જાણે સર્પાકારે તૈયાર કરવામાં આવ્યો છે અને આવા વળાંકથી ભરેલા માર્ગ પર આવેલા ગરનાળા પર રેલિંગ પણ મૂકવામાં આવી નથી કે સાવધાની સૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી. આ ઉપરાંત સાઇડ સોલ્ડટિંગના થયેલા કામમાં પણ પૂરી વેઠ ઉતારવામાં આવી છે અને આવી પોકળ કામગીરી હાલમાં બહાર આવી રહી છે. રોડના ચાલુ કામકાજ દરમિયાન ગરનાળામાં પણ ગાબડા પડી ગયા હતા, પરંતુ મરામત કરી બાયપાસ માર્ગને ખુલ્લો મુકાયો હતો અને શુક્રવારના રોજ આવેલ વરસાદ દરમિયાન આ બાયપાસ પરથી પસાર થતા અનેક વાહનો રસ્તા નીચે ઉતરતા જ ફસાઈ ગયા હતા અને ક્રેન મંગાવી ટ્રકોને બહાર કાઢવી પડી હતી. સાઇડ સોલ્ડરિંગના તકલાદી કામના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ નસીબ જોગે કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારે બાયપાસ નિર્માણના થોડા દિવસોમાં જ શરૂ થયેલી આફતોથી વાહન ચાલકોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. શહેરના પૂણા પોલીસે બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી 43,600ની મત્તાનો દારૂ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પૂણા પોલીસને બાતમી મળી હતી કે પૂણા ગામ ખાતે આવેલ અંજની સોસાયટીના શિવ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઇસમ દારૂનો વેપાર કરે છે. મૂળ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના થદરી રામપુર ગામના અને હાલમાં આ જ એપાર્ટમેન્ટમાં રહેતા સંજય કાછડિયા નામક ઈસમને પોલીસે શનિવારે સાંજે 4 વાગ્યાના અરસામાં આ સ્થળે રેડ કરી તો આ શખ્સ પોતાના કબજામાં હરિયાણા બનાવટની નાની મોટી મળી કુલ્લે 346 નંગ બાટલીઓ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આ શખ્સની અટકાયત કરી દારૂ ક્યાંથી લાવતો હતો તે અંગેની તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર. પાડોશીને તાળું કે તાળાની ચાવી આપતા ચેતજો. અમરોલીના ચોર દંપતી આજ મોડસ ઓપરેન્ડીથી કરી હતી લાખોની ચોરી. કાપોદ્રાની કોલેજના વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત. આયુર્વેદિક કોલેજની મુલાકાતે આવનાર રાજ્યની ટીમ સામે પણ કર્યો ઉગ્ર દેખાવો. નાનપુરા રાયોટિંગ કેસ મુદ્દે અઠવા પોલીસનું કોમ્બિંગ સર્ચ ઓપરેશન. સજ્જુ કોઠારી આણી મંડળીને ઝડપવા હાથ ધરાયું એક્શન. શ્રાવણ પહેલા જ ભક્તો ઉપડ્યા ભોલેનાથના દ્વારે. પર્વત પાટિયાથી કાવડ સંઘનું પ્રસ્થાન. અને દીકરી વધાવો અભિયાનનો નવતર પ્રયોગ. બીજી દીકરીને જન્મ આપનાર માતાઓનું સન્માન કરતું સુરત ડાયમંડ એસોસિએશન. તો આ સાથે સમાચારો સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.